હરિ કૃષ્ણ મહારાજની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી રાધારમણ દેવની જય, શ્રી મદન મોહનજી મહારાજની જય, શ્રી ધર્મ ભક્તિ વાસુદેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી નારાયણ મુનિ દેવની જય. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનની જય, શ્રી બાલકૃષ્ણલાલની જય, શ્રી વિઘ્ન વિનાયક દેવની જય, શ્રી કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. વડતાલ ગાદીને શોભાવતા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 વિદ્યમાન આચાર્ય સનાતન આચાર્ય મહાસમર્થ આચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 108 ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. સમગ્ર ધર્મકુળ ભક્તિકુળ ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે સૌ ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. શ્રી હરિના ચરિત્રથી સભર શ્રી લીલા ચરિત્ર ભગવાનની આજ્ઞા. ગઈકાલની કથામાં આવ્યું હતું કે બીજી નિષ્ઠામાં જે કસર રહે છે તે દૂર થઈ શકે છે, પણ સ્વરૂપ નિષ્ઠામાં જો કસર રહી ગઈ તો એ ક્યારેય મળતી નથી. તે ખામી તો મુક્તાત્મા હોય તો પણ તેને નિશ્ચિત જન્મ ધરાવે છે. એટલા માટે તે સ્વરૂપ નિષ્ઠાની ખામીને તો જરૂર દૂર કરવી જોઈએ. અહીં આપણે પહોંચ્યા હતા. માટે આ વાત ખૂબ જ ચમત્કારી છે. સૌ સંતો અને હરિભક્તોએ તેને જેમ છે તેમ સ્પષ્ટ રીતે સમજવી જોઈએ. જ્યારે આટલી વાત થઈ ત્યારે ઈચ્છારામભાઈનો અગ્નિ સંસ્કાર પણ પૂર્ણ થઈ ગયો. તે પછી સૌએ ઘેલા નદીમાં સ્નાન કર્યું અને પછી દરબારગઢમાં આવ્યા. પછી રઘુવીરજી મહારાજે પોતાના પિતાની બધી જ ઉત્તર ક્રિયા કરી. વિપ્રોને ખૂબ ગાયોનું દાન આપ્યું અને 13મે દિવસે સૌને ખૂબ જમાડ્યા. પરમ ચતુર શ્રીહરિએ પછી બધા જ વિપ્રોને 1 રૂપિયાની દક્ષિણા આપી. વળી બધા જ પરમહંસો અને હરિભક્તોને પણ ઘણા ભાવથી ખૂબ જમાડ્યા. મુક્તાનંદ સ્વામી કહે છે કે હે રાજા, શ્રીહરિની આવી અનુપમ લીલા છે. શ્રીહરિ તો અક્ષરધામના ધામી છે, બહુનામી પુરુષોત્તમ છે. કાળ માયા મહાપુરુષ અને અક્ષર બ્રહ્મ એ બધાનું કારણ અને પતિ એક શ્રીહરિવર જ છે. શ્રી સહજાનંદ સ્વામી જ એ બધાના માલિક છે, ઘણી ધણી છે એમ જાણવું. અને વેદ અને વેદાંત શાસ્ત્ર પણ આ પ્રમાણે જ કહે છે. આવા ભગવાન કોઈને મળતા નથી. જો તે ભગવાન મળી જાય તો તે જીવનું ભાગ્ય ઘણું બળવાન છે એમ સમજવું. આવા પરમેશ્વર શ્રીહરિ મોટા મોટા દેવો કે ઈશ્વરોને પણ પ્રાપ્ત થતા નથી. તે પરમેશ્વર તમારા ઘરમાં પ્રગટ વિચરે છે ને કરોડો જીવોનો મોક્ષ કરે છે. સુખના નિધાન એવા તે પ્રભુ સૌને દર્શન આપે છે. આવા સુખદાતા ભગવાન શ્રીહરિ જેને સાક્ષાત મળ્યા હોય તેનું ભાગ્ય કહી શકાતું નથી. પછી તે ભાગ્યશાળી જીવ તો ભગવાનના ગુણોનું ગાન કરતો રહે છે અને તે રીતે જ પોતાનું જીવન વિતાવે છે. શ્રીહરિ સર્વ અવતારોના પણ અવતારી છે અને તેમની વાત સૌથી ન્યારી છે. તેમની મૂર્તિ અતિશય અલૌકિક છે અને સૌ સંતો ભક્તોને ઘણી પ્યારી પ્યારી લાગે છે. તે શ્રીહરિની મૂર્તિનું ધ્યાન કરનારા અપાર સુખી થાય છે. આગળ થયા છે, અત્યારે થાય છે અને ભવિષ્યમાં થશે. જેણે જેણે તે અવતારી સ્વરૂપનું ધ્યાન કર્યું તેના ઉપર ભગવાન પ્રસન્ન થયા છે. તેના કારણ શરીરને ટાળીને મહામુક્ત કરી ખૂબ સુખી કરી દીધા છે.
શ્રીહરિએ અદ્ભુત સમાધિ કરાવી અક્ષરધામનું દર્શન આપ્યું છે અને તેમની દિવ્ય મૂર્તિના દર્શન કરીને હજારો મનુષ્ય ત્યાગી થયા છે. ઘણીક સ્ત્રીઓએ પણ પરણેલા પતિનો પણ ત્યાગ કર્યો છે અને બધા જ પંચવિષયોના રાગ છોડી દીધા છે. આવું પૂર્વે ક્યારેય સાંભળ્યું નથી. આવું તો આ વખતે જ સર્વ અવતારી શ્રીહરિ પધાર્યા તેથી જ બન્યું છે. પછી અવિનાશી શ્રીહરિએ ગઢપુર ધામમાં રહીને નિત્યાનંદ સ્વામીની પાસે મહાભારતની કથા કરાવી. પૂર્ણકામ પ્રભુ પોતે પ્રેમથી તે કથા સાંભળતા હતા. વળી ત્યાં ઘણો સારો વસંતોત્સવ કર્યો અને સૌ ભક્તોને અપાર સુખ દીધું. ઘેલા ધાદલના ઘરની પાછળ સાળંગપુરના રાઠોડ ધાદલનું ઘર હતું અને તે ઘરની આગળના વિશાળ ચોકમાં એક વખતે નિત્યાનંદ સ્વામીની પાસે યાજ્ઞવલ્ક સ્મૃતિની કથા ખાસ મિતાક્ષરા ટીકા સાથે અલૌકિક રીતે કરાવી. ટીકાએ સહિત જે કથા કરાવી તેને સાંભળીને તેનું રહસ્ય શ્રીહરિ સમજાવતા હતા. તે કથા 1 મહિના સુધી કરાવી. તેનાથી સૌને શ્રીહરિના સ્વરૂપમાં ખૂબ સ્નેહ થયો. શ્રીહરિના સાનિધ્યમાં રહેવાથી જ બધા જ ભક્તોને નિત્ય નવો ઉત્સાહ અતિશય વધતો હતો અને પ્રેમ પણ વધતો હતો. સૌ ભક્તો ભક્તપતિ શ્રીહરિની મનોહર મૂર્તિને વારંવાર નિરખતા હતા અને તેમના અંગે અંગનું ધ્યાન કરીને પોતાના જીવમાં ઉતારી લેતા હતા. તે પછીના દિવસોમાં હરિજયંતી કહેતા રામનવમીના ઉત્સવ માટે ધર્મપુત્ર શ્રીહરિએ પ્રસન્ન મનથી વડતાલ જવાનો નિશ્ચય કર્યો. ભક્તોને તો ખૂબ જ આનંદ થયો. નાચી કૂદીને જય જય સહજાનંદ, જય જય સહજાનંદ શ્રીહરિ એમ ગાવા લાગ્યા. શ્રીહરિ ચૈત્રી સમયો કરવા માટે ગઢપુરથી વડતાલ પધાર્યા. દરબાર શ્રી દાદા ખાચરે મુનિવર મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે શ્રીહરિએ વડતાલ પધારીને સૌ સંતો હરિભક્તોને કેવો આનંદ આપ્યો. ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે શ્રીહરિએ વડતાલમાં અપાર ચરિત્ર કરીને નિજ સ્વરૂપનો દિવ્ય આનંદ આપ્યો હતો. તેમાંથી હું તમને થોડો કહું છું. વાલા, શ્રીહરિને વડતાલ ઘણું વાલું લાગે છે. જેમ કોઈ પ્રવાસી મનુષ્ય પોતાના ઘરને યાદ કરે તેમ ભક્તિના લાલ શ્રીહરિ વડતાલને ખૂબ યાદ કરે છે. વડતાલના હરિભક્તો પણ શ્રીહરિમાં ખૂબ જ પ્રેમથી જોડાયેલા રહેતા હતા. તે બધા જ સંસારથી વિરક્ત રહેતા હતા. તેથી જ તે ભક્તો સૌને શ્રીહરિને ઘણા વહાલા લાગતા હતા. મહારાજા ધીરાજ શ્રીહરિ હરિજયંતીનો ઉત્સવ કરવા માટે ગઢપુરથી નીકળ્યા. સાથે બધા જ ધર્મવંશના ભક્તો સાથે લીધા. બધો ધર્મવંશ લીધો અને બીજા અપાર ભક્ત પણ લીધા. દાદા ખાચર, મોટીબા, લાડુબા, અમુલાબા, અમરીબા આ બધા જ ભક્તો પણ ઘણા પ્રેમ અને ઉત્સાહભર્યા થઈને વડતાલ જવા ચાલ્યા. કેમ જે ત્યારે શ્રીહરિએ તે સૌને હેતથી વડતાલ આવવાની આજ્ઞા કરી હતી. સમજો અને નિર્માની એવા સંતોના મંડળ અને પાર્ષદો પણ શ્રીહરિની સાથે હતા. આ બધા જ ધર્મકુળ સંતોને હરિભક્તો ભગવાનની આજ્ઞાથી એમની સાથે ચાલ્યા હતા. તલવાર અને બંદૂકધારી પાર્ષદો પણ બધો જ સરસામાન લઈને સાથે ચાલ્યા. શ્રીહરિ જ્યારે રાધાવાવ પાસે આવ્યા ત્યારે સચ્ચિદાનંદ સ્વામીએ તેમને ફૂલહાર પહેરાવ્યા. અવતારી શ્રીહરિએ ઉગામેળી જઈને વાવનું નિર્મળ પાણી પીધું. પાર્ષદ અર્જુનના સંસાર સંબંધી સંકલ્પને ટાળ્યા. સર્વ અવતારી શ્રીહરિ ધીરજ સાથે ત્યાંથી ચાલીને નિંગાળા પહોંચ્યા. ત્યાં નદીનો રમણીય કિનારો હતો. તે જોઈને ત્યાં ઉતર્યા ત્યારે એક યાદ રહે એવો પ્રસંગ બન્યો.
રઘુવીરજી મહારાજના અર્જુન નામે એક પાર્ષદ હતા. તેના હૃદયની વાત જાણીને સાળંગપાણી શ્રીહરિ તેને પૂછવા લાગ્યા, તમે સંસાર છોડીને અહીં અમારી પાસે આવ્યા છો તો પણ ફરીવાર મન સંસાર તરફ કેમ જાય છે? તમને જે કોઈ બાબત યાદ આવતી હોય તે કપટ છોડીને અમને સાચી કહો. શ્રીહરિની વાત સાંભળીને તે પાર્ષદ અર્જુન ભક્તે પ્રભુને અંતર્યામી જાણીને કહ્યું, હે સ્વામી, હે દયાળુ, હે કૃપાળુ, આપ તો સાક્ષાત સર્વજ્ઞ છો. આપનાથી અજાણી શી વાત છે? છતાં આપ જો પૂછો છો તો હું સાચી વાત કહું છું. જ્યારે હું ઘેર હતો ત્યારે મારું જીવન સ્વતંત્ર હતું. જ્યારે હું ગાયો ચારવા જતો હતો ત્યારે ગાયનું દૂધ પીને તૃપ્ત થઈ જતો હતો. તે વાત મને અત્યારે યાદ આવે છે. બીજી કોઈ વાત યાદ આવતી નથી. પછી તો તે બધી જ આસક્તિનો જે રીતે નાશ થઈ જાય તેવો ઉપાય શ્રીહરિએ તે અર્જુન ભક્તને બતાવ્યો. મહારાજે કહ્યું કે ક્યારેય પોતાના મનને સત પ્રવૃત્તિ વિનાનું નવરું રાખવું જોઈએ નહીં. હું કીધું, ક્યારેય પોતાના મનને સત એટલે સારી પ્રવૃત્તિ વિનાનું નવરું રાખવું જોઈએ નહીં. તેને તો સદા ભગવાનના ભજન કીર્તનમાં એકાગ્રતાથી જોડી રાખવું જોઈએ. જો મન બેકાર રહે તો હંમેશા ખરાબ સંકલ્પ કરતો રહે છે. જો મન બેકાર રહે તો હંમેશા ખરાબ સંકલ્પ કરે છે. માટે મનને અમારા સ્વરૂપમાં જોડી રાખવું. કેમ જે ભગવાનના ભજન કીર્તન તમામ વાસનાનો નાશ કરે છે. ભગવાનના ભજન કીર્તનમાં એટલી તાકાત છે કે ગમે તેવી વાસના હોય એનો નાશ થઈ જાય છે. આમ કહીને ઘનશ્યામ પ્રભુએ તે વાતનો અમલ આદર કરાવ્યો. પછી રસ્તે ચાલતા હતા ત્યારે પહોંચતા સુધી તેની પાસે કીર્તન બોલાવરાવ્યા, જેનાથી તેના દિલમાં હિંમત આવે. અર્જુન ભક્તે જે કીર્તન ગાયા તેનાથી સૌ પોતાના મનમાં એમ સમજ્યા કે જ્યારે પોતાને સંસાર સંબંધી સંકલ્પ થાય ત્યારે આવા કીર્તન ગાવા જોઈએ, કારણ કે તેનાથી તેના બધા જ ઘાટ સંકલ્પ ટળી જાય છે. પછી શ્રીહરિ મોટા જિંજાવર ગામ પધાર્યા અને ત્યાં ગામ કેરિયાના નિષ્કામી હરિભક્તો પણ આવ્યા હતા. તેઓએ શેરડીના ભારા શ્રીહરિને ભેટ કર્યા. શ્રીહરિએ તે શેરડી સૌને વહેંચી દીધી. ત્યાં બ્રહ્મચારીએ થાળ તૈયાર કર્યો. પછી શ્રીહરિ તે થાળ જેમાં સાળંગપાણી શ્રીહરિ જમીને તૃપ્ત થયા. પછી ત્યાંથી કાર્યાણી જઈને ધર્મકુમાર શ્રીહરિએ વસ્તા ખાચરના દરબારમાં ઉતારો કર્યો અને ત્યાં રાત રહ્યા. તે સ્થળે બીજે દિવસે ઘનશ્યામ શ્રીહરિએ સંતોને ખૂબ લાડુ જમાડ્યા. પછી ત્યાંથી સવારના પહોરમાં ચાલ્યા તે ગામ સમઢિયાળા નંબર 2 જઈને રહ્યા. ત્યાં કુંડળના હરિભક્તો આવ્યા. ઉત્સાહી બરવાળાના હરિભક્તો પણ આવ્યા. તેમાં એક હરિભક્તે પ્રણામ કરીને કહ્યું, હે મહારાજ, આપ અત્યારે કુંડળ પધારો. ત્યારે બીજા એક હરિભક્તે કહ્યું કે હે મહારાજ, આપ બરવાળા પધારો. તે સમયે બંને હરિભક્તોએ પોતાને ત્યાં પધારવાનો આગ્રહ ખૂબ કર્યો. ત્યારે ત્યાં જનસુખદાયક મહાપ્રભુ શ્રીહરિ પ્રેમથી બોલ્યા કે માણકી ઘોડી જે ગામને રસ્તે ચાલે તે ગામ અમે આવીએ. એમ કહીને માણકી ઘોડીની લગામ શ્રીહરિએ છોડી દીધી. માણકી ઘોડીને સ્વેચ્છાથી ચાલવા દીધી. ત્યારે તે દોડીને બરવાળા તરફ ચાલી. ઘણી ધીરજવાળા હરિભક્ત દ્વારકાદાસ ભૂતો અને વીરાભાઈ ભૂતો મહારાજ બરવાળા તરફ આવતા હતા. તે જોઈને ઘણા રાજી થયા. બળવંત પ્રભુ શ્રીહરિ બરવાળા ગયા અને ત્યાંના સૌ ભક્તોને ખૂબ દર્શન દીધા. ત્યાંના સૌ હરિભક્તોની સેવા સ્વીકારી. ત્યાંના બધા હરિભક્તોએ ખૂબ સેવા કરી એ મહારાજે સ્વીકાર કરીને શ્રીહરિ નાવડા ગામ જવાનો રસ્તો લીધો.
નાવડા ગામ પહોંચી લીમડાના ઝાડ નીચે ઉતારો કર્યો અને ધર્મના દુલારા શ્રીહરિ ત્યાં થાળ જમ્યા. શ્રીહરિએ ત્યાં સંતોને પ્રેમથી લાડુ પીરસ્યા અને ઘણા હેતથી પાર્ષદોને પણ ખૂબ જમાડ્યા. પછી શ્રીહરિ ત્યાંથી ચાલ્યા તે સામરસદ ગામ જઈને રાત રહ્યા. પછી ધર્મદુલારા શ્રીહરિ ત્યાંથી ચાલ્યા તે ધોલેરા આવ્યા અને ત્યાં મંદિરમાં ઉતારો કર્યો. ત્યાં શ્રીહરિએ હરિભક્ત ખેડૂતોને કહ્યું કે મંદિરના કામ માટે ચૂનો બનાવવો છે, માટે જે ભક્ત બરવાળાથી ચૂનો બનાવવા માટેની કપચી લાવે તે ભક્ત ઉપર અમે ખૂબ રાજી થાશું અને તેને અમે છાતીમાં ચરણારવિંદ આપશું. પછી શ્રીહરિ બોલ્યા કે જેને સેવાની ઈચ્છા હોય તે બોલો. ત્યારે દાદા ખાચર બોલ્યા કે 10 ગાડી કપચી હું લાવી આપીશ. ત્યારે શ્રીહરિએ તેમની છાતીમાં 10 વખત ચરણારવિંદ તે સ્થળે આપ્યા. તે સિવાય બીજા પણ જે હરિભક્તો એવી સેવાની રુચિવાળા હતા તેમની છાતીમાં પણ ચરણારવિંદ આપ્યા. આ રીતે સર્વે ભક્તોને રાજી કરીને ભક્તોના જીવન પ્રાણ શ્રીહરિ આંબળી ગામ આવ્યા. પછી ત્યાંથી પીપળી થઈને રાત રોકાયા. સવારમાં ઉઠીને ત્યાંથી ચાલ્યા. કૃપા નિધાન ભગવાન શ્રીહરિ ભોગાવો ઉતરીને વારણા ગામ પહોંચ્યા. ત્યાં તળાવને કિનારે ગયા. ત્યાં કિનારા ઉપર એક અતીતની મેળી હતી. તેના માલિક અતીત બહુ પ્રેમી હતા. શ્રીહરિએ તે ઘરની મેળી ઉપર ઉતારો કર્યો. ત્યાં ધર્મવંશીઓએ થાળ બનાવ્યો. તે શ્રીહરિ ત્યાં જમ્યા. બળવંત પ્રભુ બીજે દિવસ ત્યાંથી ચાલ્યા. તે સાબરમતી નદીમાં સ્નાન કર્યું. ત્યાંથી ચાલી વરસડા ગામ ગયા અને તળાવને કાંઠે ઉતારો કર્યો. બીજે દિવસ ચાલેલા શ્રીહરિ શાંતિથી ઇન્દ્રણજ ગામ ગયા. પ્રભુ ત્યાંથી સિંજીવાડા આવ્યા અને ત્યાંથી વડતાલ પધાર્યા. ધર્મના લાલ શ્રીહરિએ ત્યાં શ્રી લક્ષ્મીનારાયણ દેવના દર્શન કર્યા. પછી શ્રીહરિ મંડપમાં આવીને ઉતારો કર્યો. ભક્તોના મનને ભાવતા પ્રભુ શ્રીહરિએ ત્યાં સૌને દર્શન દીધા. પ્રભુ શ્રીહરિની મૂર્તિ ખૂબ જ સુખદાયક હતી. સૌ ભક્તો પ્રેમભાવથી તેના દર્શન કરવા લાગ્યા. અવતારી સર્વોપરી શ્રીહરિના દર્શન કરનારા કોઈના નેત્રને તૃપ્તિ થતી નહીં. સદગુરુ મુક્તાનંદ સ્વામી અપાર ભાવથી શ્રીહરિની લીલા કહે છે અને દાદા ખાચર ઘણા જ પ્યારથી તે સાંભળે છે. સર્વે સુખનું કારણ શ્રીહરિના ચરિત્ર છે. હું કીધું સર્વે સુખનું કારણ શ્રીહરિના ચરિત્ર છે. માટે હે ભક્તો, સુખી થવું હોય તો ભગવાનના લીલા ચરિત્ર રોજે ગાવા અને સાંભળવા. 24 કલાકમાં વધારે નહીં તો 24 મિનિટ તો ભગવાનના ગુણ ગાવા અને સાંભળવા. આ લોકનું સુખ જોતું હોય તો, તમામ પ્રકારના સુખ જોતા હોય તો ભગવાનના લીલા ચરિત્ર નિત્ય સાંભળવા. તે ચરિત્ર જ સર્વે સુખને આપનારા છે. હું મહારાજ કહે છે એ જ ચરિત્ર સર્વે સુખને આપનારા છે. અને શ્રીહરિ ચરિત્ર જગતની બધી જ વાસનાને બાળી નાખે છે. ભગવાનના લીલા ચરિત્રમાં એટલી તાકાત છે, ગમે એટલી વાસના હોય તો બળીને ખાક થઈ જાય. ગમે એવા કામી હોય, ક્રોધી હોય, લોભી હોય, માની હોય, સ્વાદી હોય, સ્નેહી હોય, દંભી હોય, કપટી હોય, ઈર્ષ્યાવાળા હોય કે ગમે તેવા આપણે ગમે તે રીતના ખરાબ આપણામાં દુર્ગુણો હોય એ બધા દુર્ગુણો વયા જાય. તમામ વાસના બળી જાય અને એવા સુખરૂપ ને એવા શાંતિવાળા થઈ જવી એની ન ભૂતો ન એની કોઈ વાત નહીં. એટલા આપણે સુખી થઈ જવી. પણ ઊંઘ આળસનો ત્યાગ કરવો પડે, પ્રમાદનો ત્યાગ કરવો પડે. જે કરવાનું છે એ કરતા નથી કરવાનું આપણે કરીએ છીએ એને કહેવાય પ્રમાદ. માટે એ પ્રમાદનો ત્યાગ કરવો જોઈએ. ઊંઘ આળસનો ભૂખ તરસનો ત્યાગ કરવો જોઈએ. તો આ લીલા ચરિત્ર ગાવામાં આપણને પ્રેમ વધે અને એ પ્રેમ જ આપણી તમામ ગમે તેવી જૂની ને મોટી વાસના હોય બાળીને ભસ્મ કરી નાખે. દાદા ખાચર, તમે મહાન શ્રવણ ભક્તિ કરો છો. શ્રીહરિ પણ શ્રવણ ભક્તિ બહુ કરતા હતા. આ મેં પોતે દેખેલી વાત કહું છું. દયાળુ શ્રીહરિએ
કૃપા કરીને પોતાના વર્તનથી જ તે શ્રવણ ભક્તિ શીખવાડી છે. આવા સુખદાયક શ્રીહરિએ વડતાલમાં અદ્ભુત લીલા કરી હતી. વડતાલમાં જ્યારે 3-4 દિવસ વીત્યા ત્યારે શ્રી અયોધ્યાવાસીઓએ સરવાર દેશ જઈને પોતાના સંતાનોના લગ્ન કરવાનો વિચાર કર્યો. આવો વિચાર કરીને ગોપાળજીભાઈના સુફૂળ મામા બોલ્યા કે હે નિષ્કામી પ્રભુ, આપ મારી વાત સાંભળો. હવે અમે બધા કુટુંબની સાથે પૂર્વ હિન્દુસ્તાન કહેતા ઉત્તર પ્રદેશ જવા ચાહીએ છીએ. ત્યારે તે સાંભળીને તેમના પત્ની મેનાબાઈ બોલ્યા કે હમણાં મારે તો ત્યાં આવવું નથી. કેમ જે શ્રીહરિના દર્શનનો જે લાભ છે તે હજી મેં પૂરો લીધો નથી. આવી જ્યારે આપણી ઈચ્છા થાય ને તે વાસના ટળે. વળી એક વાત કહું છું તે તમે સાંભળો. અયોધ્યા પ્રસાદજી મહારાજના ભાઈ ઠાકોરરામજીના પત્ની શિવકુંવર નામે છે. તેનાથી જ્યારે સંતાન ન થયું ત્યારે ઠાકોરરામજીએ મારી બહેન કૈલાસબાઈ નામે છે તેની સાથે બીજા લગ્ન કર્યા છે. તો હવે તે કૈલાસબાઈને પણ અહીં લાવવા છે, જેથી તે અહીં આવીને શ્રીહરિના દર્શન કરશે અને તેનાથી તેના હૃદયમાં ઘણો આનંદ થશે. ત્યારે સુફળ મામા કહે, મારો વિશ્વાસ રાખો, હું તમારી બહેનને તમારી પાસે ચોક્કસ લાવીશ. ત્યારે વનમાળી શ્રીહરિ વચન બોલ્યા કે સુફળ મામા અને વરિયાળીબાઈ પૂર્વ હિન્દુસ્તાન જાય. તેમની સાથે ગોપાળજી પણ જાય. પોતાના સંતાનોના લગ્ન કરીને સૌ પાછા આવે. ભગવાન શ્રીહરિએ તેમને વિદાય આપીને કહ્યું કે જે કામ હોય તે પૂરું કરીને જલ્દીથી પાછા આવજો અને તમારા પરિવારને પણ સાથે લાવજો. તેઓ સૌ અહીં આવીને ભલે દર્શન કરે. તે સમયે બધા જ સરવાર દેશના રહેવાસી ત્યાંથી જવા ચાલતા થયા અને અવિનાશી શ્રીહરિ વડતાલમાં રહ્યા. ચરોતરના હરિભક્તો ખૂબ આવતા હતા અને હરખભેર શ્રીહરિના દર્શન કરતા હતા. વિશ્વાધાર ઘનશ્યામ શ્રીહરિ વડતાલમાં અનંત પ્રકારની લીલા કરતા હતા અને મંદિરનું જે કામ અપૂર્ણ હતું તેને પૂર્ણ કરાવતા હતા. સૌને સેવા શીખવવા માટે સ્વયં સેવા નિત્ય કરતા હતા અને તેને દેખીને સૌને ભક્તિ કરવાનો હૃદયમાં ઉમંગ થતો હતો. મજૂરો કામ કરતા હતા ત્યારે કડિયાએ ત્યાર ચૂનો માગ્યો. તે ચૂનો આપવાવાળું કોઈ દેખાયું નહીં. ત્યારે ઘનશ્યામ પ્રભુએ પોતે જ ચૂનાનું તગારું આપ્યું. તે દેખીને નિત્યાનંદ સ્વામી જલ્દીથી દોડ્યા. તેમણે આવીને પગે લાગીને કહ્યું, હે સુખકંદ શ્રીહરિ, ચૂનાના તગારા તો અમે દેશું, આપ આવો શ્રમ ન કરો. તે સાંભળીને ઘનશ્યામ પ્રભુ બોલ્યા કે સેવાનું કામ અમને ગમે છે. જ્યારે શરીરથી સેવાનું કામ કરીએ ત્યારે જ તે શરીર સાર્થક થાય છે. ત્યારે સ્વામીએ કહ્યું કે ઘનશ્યામ પ્રભુ, આપ તો સ્વયં પૂર્ણ કામ છો. મહારાજ, આપ તો અમારા હિતને માટે અમને ભક્તિ શીખવાડો છો. ત્યારે શ્રીહરિ ત્યાં તે સેવાનું કામ દેખવા બેઠા અને ઘણા જ ભક્તો તે સેવાનું કામ કરવા લાગ્યા. એક દિવસ જ્યારે ઈંટો ખૂટી ગઈ ત્યારે શ્રીહરિ ઈંટો પકવાનને ભઠ્ઠે ગયા. જ્યાં ઈંટો પકવતા ત્યાં એ ભઠ્ઠે ગયા. ઈંટોનો ભઠ્ઠો જ્ઞાનબાગ પાસે હતો. અવિનાશી શ્રીહરિએ ત્યાંથી ઈંટો લાવી અને ત્યાં આપી. સંતો, પાર્ષદો અને હરિભક્તો સૌએ સાથે ઉત્સાહથી ઈંટો લીધી. ઈંટો લઈને જ્યારે આવતા હતા ત્યારે રસ્તામાં જ નિત્યાનંદ સ્વામીએ કહ્યું કે મારી પાસે ઈંટો સાવ ઓછી છે, માટે પ્રભુ આપની ઈંટોમાંથી એક ઈંટ મને આપો. ત્યારે શ્રીહરિએ તેમને એક ઈંટ આપી. બીજી ઈંટ બ્રહ્માનંદ સ્વામીએ માગી લીધી. પછી મંદિર પાસે આવીને ઈંટોનો ઢગલો કર્યો. ત્યારે શ્રીહરિ બીજી ઈંટો લેવા માટે ફરીવાર ચાલ્યા. ત્યારે જેતલપુરવાળા ગંગામાં હાથ જોડીને બોલ્યા કે કૃપાનાથ, આપ મારી વિનંતીને સાંભળો. જો પુરુષો મળીને ભક્તિ કરતા હોય તો સ્ત્રીઓનું શું પાપ છે કે તે સેવા ન કરે? તો મહારાજ, કૃપા કરીને હવે આપ ઈંટો ન લાવો. જેટલું સેવાનું કામ બાકી છે તે બધું જ અમને કરવા દો. તેમની વિનંતીને શ્રીહરિએ માની લીધી. સત્સંગી બહેનોને
જ્યારે આજ્ઞા આપી ત્યારે તે બધી જ મળીને ઈંટો લેવા ચાલી અને મંદિર પાસે ઈંટોનો ઢગલો કરી દીધો. ત્યારે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના મંદિરનો પડથાર બંધાતો હતો. બધા સંતો દોડી દોડીને ઘણી સેવા કરતા હતા. જેને વિવિધ પ્રકારનું જે સેવાનું કામ આવડતું હતું તેઓ ઘણા મહિમા શ્રદ્ધા અને ઉત્સાહથી કરતા હતા. શરીર ઉપર પહેરેલા કપડાં કીચડવાળા થાય તો પણ સૌ કોઈ ઉમંગથી સેવા ભક્તિ કરતા હતા. કૃપાનિધિ ભગવાન શ્રીહરિ તે સેવાને જોઈને સંતો ભક્તોના ઉપર રાજી થતા હતા. તેથી રાજી થઈને પોતે પોતાની બાહોમાં લઈને તે સેવા કરનાર સૌને ભેટ્યા. તે વખતે કોઈ સંતે હાથ જોડીને કહ્યું કે નાથ, મારા શરીર ઉપર ગારો ચોંટ્યો છે તે હું ધોઈ નાખું, પછી આપ મળો. ત્યારે શ્રીહરિ કહે, આજે મારું મન એટલું રીઝ્યું છે કે તમારા શરીર ઉપર તે ગારો નથી, હું તેને ચંદન માનું છું. જેના શરીર ઉપર કીચડ લાગ્યો હશે તેને તો હું વધારે ઉમંગથી ભેટીશ. જ્યારે શ્રીહરિના આવા શબ્દો સાંભળ્યા ત્યારે શ્રીહરિને ભેટવાના લોભથી કોઈ પોતાના શરીર ઉપર ખાલી ગારો લગાવીને આવ્યા. સૌને ભેટીને ભગવાન શ્રીહરિ બોલ્યા કે મને તો નિર્માની ભક્ત અતિશય પ્રિય લાગે છે. જે ભક્ત નિર્માની થઈને ઘણી નીચી ટેલ કરે છે તેના ઉપર હું જેવો રાજી થાવ છું તેવો રાજી કરોડો જેટલું ધન દેનારા ઉપર પણ થતો નથી. કરોડો રૂપિયા દે ને તોય ભગવાન એની ઉપર રાજી ન થાય, એટલું નીચી ટેલ કરનારા ઉપર ભગવાન રાજી થાય છે. એટલા માટે તો મેં આવા ધામો કર્યા છે, તેમાં સૌ આ રીતે સેવાનું કામ કરશે. વળી જ્યાં જ્યાં આવું અમારું સ્થાન હોય ત્યાં પણ આવી રીતે જે ભક્તિ કરશે તેને હું દિવ્ય રૂપે દેખીશ અને તેનું ફળ પણ તેને હું આપીશ. ફરી એક દિવસ સૌ હરિભક્તોએ મળીને પ્રભુ શ્રીહરિને વિનંતી કરી, હે મહારાજ, અમે સંતોને રસોઈ જમવા માટે જ્યારે અમારે ઘેર બોલાવીએ છીએ ત્યારે તે સંતોને ગાડીમાં બેસાડીને લઈ જઈએ છીએ, કારણ કે અમારા મનમાં તેમનો ઘણો મહિમા છે. પરંતુ તેવા સંતોની પાસે આપ તો ગારો ઉપડાવો છો તે અમને અયોગ્ય લાગે છે. મોટા મોટા રાજાઓ જે સંતોને માન આપે છે અને મોટા પંડિતો જેના ચરણમાં પડે છે તે સંતો પોતાના માથા ઉપર તગારા ઉઠાવે તે અમને સારું લાગતું નથી. આપ કહો તો અમે ધન આપીએ, પણ સંતોની પાસે આપ આવું કામ ન કરાવો. શ્રીહરિએ વડતાલમાં સૌને સેવાનો મહિમા કહ્યો. ત્યારે શ્યામ સુંદર શ્રીહરિ બોલ્યા, તમે સૌ આ સેવાનો મર્મ સમજતા નથી. ભગવાનની આવી ભક્તિ કરવાની ઈચ્છાથી તો દેવતાઓ પણ ભૂમિ ઉપર મનુષ્ય દેહ ધારણ કરવાની ઈચ્છા કરે છે. બ્રહ્મા પણ આવી ભક્તિ કરવાની ઈચ્છા પોતાના મનમાં રાખે છે. મારા સંતો કેવા નિર્માની છે તેની પરીક્ષા કરવા માટે હું મારા મનમાં વિચાર કરીને આવી સેવા ભક્તિ કરાવું છું. જો એમ ન હોય તો હું તો સોનાના મંદિર આકાશમાંથી ઉતારી શકું છું. કોઈ મને ધન શું આપશે? હું તો સંકલ્પથી જ ધનનો ઢગલો કરું. પણ પછી કોઈ મનુષ્ય આવું સેવા ભક્તિનું કામ કેવી રીતે કરી શકશે? શ્રીહરિની વાત સાંભળીને બધા જ ભક્તો પોતાના મનમાં સેવાનો મર્મ સમજી ગયા. શ્રીહરિ ચરિત્રામૃત સાગરની અત્યંત સુખદકારી કથાને મુક્તાનંદ સ્વામી કહે છે અને તેને ગઢપુરના દરબાર દાદા ખાચર સાંભળે છે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીહરિની આ સુખકારી લીલા છે. અનંત જીવોને સંસાર સાગરથી તારવા માટે એક અલૌકિક જહાજ રૂપ છે. આ શ્રી હરિચરિત્રામૃત સાગરની કથા સાંભળીને યુગોના યુગ સુધી જીવો સંસાર સાગરના પારને પામતા રહેશે. શ્રી આધારાનંદ સ્વામીએ મુમુક્ષુ જીવો ઉપર આ ગ્રંથ લખીને આવો મહાન ઉપકાર કર્યો છે. માટે
તે શ્રી સિદ્ધાનંદ સ્વામી કહેતા આધારાનંદ સ્વામીને ધન્ય છે. તેમણે આ ઘણું મોટું કામ કર્યું છે. તેમના લખેલા શ્રી હરિચરિત્રામૃત સાગર ગ્રંથને સાંભળીને હું ખૂબ આનંદને પામું છું. દરબાર, તમે મારી પાસેથી સાક્ષાત વાત સાંભળો. હવે હું તમને વડતાલની વાત કહું છું. શ્રીહરિ જ્યારે વડતાલ પધારતા ત્યારે ગોમતી સરોવરને ખોદાવતા હતા. શ્રીહરિએ ગોમતીને ખોદાવવા માટે આવી રીતનું ઘણું કામ ચલાવ્યું હતું. માટીનો ટોપલો ભરીને સ્વયં શ્રીહરિ પોતાની પાગ ઉપર રાખતા હતા. તે વખતે શ્રીહરિના તે સેવા કાર્યને જોઈને દેવતાઓ પણ આશ્ચર્ય પામતા અને આવી ભક્તિ કરવાનું મનમાં ઈચ્છતા હતા. સંતો અને હજારો હરિભક્તો જય જયકારની સાથે પ્રેમથી ગોમતી ખોદાવવાની સેવા કરવા લાગ્યા. જ્યારે ગોમતી તળાવ ખોદાતું હતું ત્યારે આકાશમાં દેવોના વિમાનો છવાઈ જતા હતા અને તે સ્થાન ઉપર પુષ્પની વૃષ્ટિ કરતા હતા. શ્રીહરિ આ રીતે ગોમતીને ખોદાવતા હતા. આ રીતે તે સમય વીતતા હુતાશની આવી. શ્રીહરિએ નારાયણ મહોલમાં ઊભા રહીને હરખથી સૌના ઉપર રંગ છાંટ્યો. તે રંગથી સંતો અને સૌ હરિભક્તોના તન અને મનને ખૂબ રંગી દીધા. વડતાલમાં શ્રીહરિ નિત્ય લીલા કરતા હતા અને સૌને સુખકારી દિવસ વિતાવતા હતા. અને એ વખતે બધાને એવા દિવસ વીતતા હતા કે હરિજયંતીનો જ્યારે દિવસ આવ્યો ત્યારે તેનો પણ ત્યાં ઘણો સારો સમયો ભરાયો. દેશથી હરિભક્તો ખૂબ આવ્યા. સૌને શ્રીહરિના દર્શનની આશા પૂરી થઈ. ચૈતર માસની પૂનમનો આખો દિવસ સૌ નરનારી ભક્તો વડતાલ રહ્યા. પછી શ્રીહરિએ સમયો પૂરો થવાથી સૌને ઘેર જવાની આજ્ઞા આપી અને બધા જ સંઘોને વિદાય કર્યા. પણ કોઈ ભક્ત ઘેર જવા ચાહતા ન હતા. ચકોર જેમ ચંદ્રમાને પ્રેમથી જોયા જ કરે છે તેમ સૌના ચિત્ત શ્રીહરિમાં ચોંટેલા હતા. માછલા પાણીથી દૂર થાય ત્યારે જે રીતે અકળાય તે રીતે શ્રીહરિ પાસેથી જતી વખતે ભક્તોના મન અકળાતા હતા. પરંતુ શ્રીહરિની આજ્ઞાનો ભંગ ન થાય તેથી શ્રીહરિની મૂર્તિને દિલમાં ધારી સૌ ભક્તો પોતપોતાના દેશમાં જતા હતા. રસ્તામાં પણ શ્રીહરિની લીલાઓને વખાણતા હતા. વડતાલવાસી બધા જ ભક્તોને ધન્ય છે કે જેમણે અવિનાશી શ્રીહરિને ઘણા ભાવથી પૂજ્યા છે. ભક્તોએ વારંવાર લાભ લીધો છે. તેમનું પુણ્ય તો અપાર છે. તે પછી આનંદકંદ અને વિશ્વવંદ શ્રીહરિ વડતાલથી ગઢપુર જવા માટે ચાલ્યા. રસ્તામાં જે ગામ આવતા હતા અને જ્યાં હરિભક્તો રહેતા હતા ત્યાં દર્શન દઈને શ્રીહરિ પોતે ગઢપુર આવીને સુખેથી રહ્યા. એક દિવસ ગોપાળાનંદ સ્વામીએ શ્રીહરિને ત્યાગીઓના ધર્મ પૂછ્યા ત્યારે શ્રીહરિએ રાજી થઈને તેમને ત્યાગીના બધા જ ધર્મો કહ્યા. તે બધા જ ધર્મ સત્સંગી જીવનના ચોથા પ્રકરણમાં અધ્યાય 62થી 67 સુધી સ્પષ્ટ લખ્યા છે. તે હાલ ધર્મામૃત નામથી કહેવાય છે. તે પછી મુનિવર નિત્યાનંદ સ્વામીના પૂછવાથી શ્રીહરિએ સૌને આનંદ આપીને જ્ઞાનોપદેશ કર્યો છે. હવે એ કથા આપણે આવતીકાલે. જય સ્વામિનારાયણ.